કે જ્યારે આપણે ઊંચાઈએથી પડીએ એવા કેસીસમાં, અને બીજું કારણ છે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ. તો આ બે કેસોમાં પેનીના હાડકાનું ફ્રેક્ચર થતું હોય છે. એવું જરૂરી નથી કે પેનીનું હાડકું જ્યારે ભાંગેલું હોય ત્યારે બધામાં જ સર્જરીની જરૂર પડે, કેમ કે હાડકા તો આજથી 50, 60, 70 વર્ષ પહેલા બી તૂટતા હતા, જ્યારે ઓર્થોપેડિકની સર્જરી આવી બી ન હતી. માની લઈએ કે ખાલી તિરાડ જ છે પેનીના હાડકામાં, તો એવા કેસીસમાં આરામ અને પ્લાસ્ટરનો પાટો, આ બે વસ્તુથી હાડકું પોતાની જગ્યાએ જોડાઈ જતું હોય છે. પણ જ્યારે પેનીનું હાડકું કે કોઈ બી હાડકું જ્યારે તૂટ્યું અને એની જગ્યાથી જ્યારે ખસી ગયું હોય, તો એવા કેસીસમાં સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. રૂટીનલી પેનીના હાડકામાં જ્યારે સર્જરી આવે તો મેઇનલી બે પ્રકારે સર્જરી કરતા હોઈએ છીએ. એક કે જેમાં હાડકાનો ભૂકો અગર ના થઈ ગયો હોય, કે 2 થી 3 સિમ્પલ કટકા હોય મોટા મોટા, તો એવા કેસીસમાં ચેકો માર્યા વગર અથવા તો ઝીણા ચેકાથી સ્ક્રૂ વડે બી એને આપણે ઓપરેશન કરી શકીએ. અને અથવા કે જેમાં આખું હાડકું ચેપાઈ જ ગયું છે, કે મલ્ટી ફ્રેગમેન્ટેડ ફ્રેક્ચર જે અમારી ભાષામાં જે કહેતા હોઈએ છીએ, તો એવા કેસીસમાં મોટો ચેકો મારી અને એમાં પ્લેટ અને સ્ક્રૂ મારવાની જરૂર પડતી હોય છે.